જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2024-25માં ધોરણ 10માં આ જુલાઈ મહિનામાં 29/7/2024ના રોજ એકમ કસોટીમાં ગણિતનું પેપર છે. તો તે પેપરમાં અભ્યાસક્રમ પ્રમાણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને પ્રકરણ 2 બહુપદી અને પ્રકરણ 14 સંભાવના, આ 3 પ્રકરણનો અભ્યાસક્રમ છે. આ 3 પ્રકરણમાંથી કુલ 25 ગુણના પ્રશ્નો આવશે. તો તેમાં હેતુલક્ષી પ્રશ્નો પણ આવશે. તો આપણે આગળ 2 વિડીયોમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2માં હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે પ્રકરણ 14 સંભાવનામાં હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે વાત કરીએ, નીચેની ખાલી જગ્યા પૂરો. એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ શક્ય પરિણામ ખાલી જગ્યા છે. એક સિક્કાની વાત કરી એટલે 2 પરિણામ આવે છે. કેટલા? 2 પરિણામ. સિક્કાની 2 બાજુ એટલે આપણે કુલ પરિણામને n વડે દર્શાવીએ. સિક્કાની 2 બાજુ એટલે n બરાબર 2 અને એક સિક્કો લીધો એટલે 2ની 1 ઘાત એટલે જવાબ આવશે 2. 2 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ શક્ય પરિણામ ખાલી જગ્યા છે. તો nની 2 ઘાત એટલે 2ની 2 ઘાત એટલે 4 જવાબ આવશે. 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ શક્ય પરિણામ ખાલી જગ્યા છે. nની 3 ઘાત એટલે 2ની 3 ઘાત જવાબ આવશે 8. એક પાસાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ શક્ય પરિણામ ખાલી જગ્યા છે. પાસાની સપાટી પર કુલ 6 અંક આવે એટલે જવાબ 6 આવે. 2 પાસાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ શક્ય પરિણામ ખાલી જગ્યા છે. તો n બરાબર 6 એટલે 6ની 2 ઘાત એટલે 36 જવાબ. શક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે 1. અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે 0. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો ખાલી જગ્યા થાય એટલે 1. એટલે કે જેટલી ઘટના હોય એ બધી જ ઘટનાનો આપણે સરવાળો કરીએ તેનો જવાબ 1 થાય. જો P of E પ્લસ P of E બાર બરાબર ખાલી જગ્યા તો 1. લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. લીપ વર્ષની વાત કરી છે એટલે 2/60 આવશે અને લીપ વર્ષ ન હોય તો 1/60. વિજ્ઞાનની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવવાની સંભાવના એટલે 1/101. આપણે ગુણ કોઈ વિદ્યાર્થીને 0 પણ આવે, કોઈ વિદ્યાર્થીને 10 પણ ગુણ આવે. એટલે આપણે 0થી શરૂ કરીએ એટલે 0 + 100 એટલે 101 થાય. એટલે જવાબ આવશે 1/101. 50 ગુણના પેપરમાં 51 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. 50 ગુણના પેપરમાં 51 ગુણ કોઈ દિવસ આવી ના શકે એટલે સંભાવના 0. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના જો ખાલી જગ્યા છે. એટલે લીપ વર્ષ ન હોય એટલે 1. સમતોલ પાસા પર અંક 60 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. સમતોલ પાસા પર કોઈ દિવસ 60 અંક ન આવી શકે એટલે સંભાવના 0 આવશે. પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા પરનો અંક અવિભાજ્ય હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો 1 થી 6માં 3 અવિભાજ્ય અને 2 વિભાજ્ય એટલે 3/6 અને અવયવ પારે એટલે 1/2. 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા
બંને ઉપર છાપ આવે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. એ બે સમતોલ સિક્કાનું ઉછાળે તો 4 પરિણામ મળે અને છાપ મળે એવા એક જ પરિણામ એટલે 1/4. જો PA બરાબર 0.75 હોય તો P ઓફ A બાર બરાબર ખાલી જગ્યા, એટલે 1માંથી 0.75 બાદ કરવાના એટલે 0.25 જવાબ આવે. એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક અયુગ્મ હોવાની સંભાવના ખાલી જગ્યા છે. એક અંકની અયુગ્મ કીધું તો 1 થી 10ની અંદર યુગ્મ સંખ્યા 5 અને અયુગ્મ સંખ્યા 5. પણ આપણે 1 થી 1 અંકની કીધી તો એક અંકની સંખ્યા ટોટલ 9, તો 9ની અંદર અયુગ્મ કીધું એટલે અયુગ્મ 5 આવે અને યુગ્મ હોય તો 4, એટલે જવાબ આવશે 5/9. અશક્ય ઘટનાની પૂરક સંભાવના ખાલી જગ્યા થાય. પૂરક કીધી એટલે અસંખ્યાની વિરુદ્ધ, અશક્યની વિરુદ્ધ, એટલે અશક્ય 0 હોય તો એની વિરુદ્ધ 1 એટલે પૂરક સંભાવના 1. 52 પટ્ટાના ઢગમાંથી લાલ રંગના રાજા પસંદ કરવાની સંભાવના ખાલી જગ્યા છે. 52 પટ્ટામાં ટોટલ રાજા 4 આવે, એની અંદર રંગની વાત કરી છે તો લાલ રંગના 2 આવે અને કાળા રંગના 2 આવે, એટલે 2/52 અથવા 1/26. પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા પરનો અંક યુગ્મ હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. યુગ્મ એટલે બેકી સંખ્યા, એટલે 3/6 અથવા 1/2. 52 પટ્ટાના ઢગમાંથી લાલના પટ્ટા પસંદ કરવાની સંભાવના. લાલના પટ્ટા એટલે લાલનું 4 પટ્ટામાંથી એક લાલનું પટ્ટું એટલે 1/4. કયા ઘટનાની સંભાવના ન હોઈ શકે તો -1.5. જો PE બાર બરાબર 0.38 હોય તો P ઓફ E બરાબર ખાલી જગ્યા, તો 1માંથી 0.38 બાદ કરીએ એટલે જવાબ આવશે 0.62. પાસા પર એકી સંખ્યા મળવાની સંભાવના. એકી એટલે અયુગ્મ સંખ્યા એટલે 1/3. સોરી 1/3 નહીં પણ 1/2 આવશે.